આ ચાલુ જ છે અહીં કેમ આખું ચોખ્ખી રફી આવેદન પત્ર જે ખરું ને એ છે ને એ લોકો આવેદન પત્ર ખરું ને એ લોકો કચરા પેટીમાં જ નાખી દેતા હોય છે અને ભૂલી બી જતા હોય છે કે આ લોકોએ અમને આવેદન પત્ર આપ્યું છે। હા એટલે હું એ જ કહું છું કે તમારી પાસે જે પ્રૂફ છે ને પણ એ લોકો પાસે કંઈ નહીં હોય એટલે તમારે છે ને દર અઠવાડિયે દર સોમવારે પાછો કાગળ લખવો પડે કે અમે આ તારીખે આવેદનપત્ર આપ્યું હતું તો એનો જવાબ હજુ અમને મળ્યો નથી એટલે કયા કારણોસર અમને જવાબ આપવામાં આવતો નથી એનો જવાબ આપો। અમે તો લખ્યા જ કરે ને અમે માંગ્યા જ કરતા અમે જાતે જ જઈએ છીએ હવે અમે છે ને આ તમારા 5 ગામના જે સરપંચો છે તે સરપંચ અને અમે તમારી કંપની આ મેનેજમેન્ટને અમે મળીએ છીએ બરાબર છે। હા એમને હું બોલાવી લઈશું જે કે આવવા માંગતા હોય તે લોકોને બોલાવી લઈશું આ શું અમારું શૂટિંગ લઈ લે બરાબર એટલે તમારામાંથી કોઈ હોશિયાર બેન હોય તો અમારી સાથે આવજો વાંધો નહીં આપણે મેનેજમેન્ટ સાથે વાત કરીશું અમને તમારા પ્રશ્નો ઉકેલવામાં રસ છે બરાબર છે અમને વાત મળીને તમારી પાસે આવ્યો અધુરામ પૂછું કે તમારા ગામની પરમિશન એ લોકોએ લીધી નથી સરપંચ લીડરશીપ લખીને આપી છે જો બાંધકામની પરવાનગી જગ્યાએ લીધી નથી બાંધકામ અટકાવો એટલે ઓટોમેટિક તમારી નાખી શકે અમારા જે એકાઉન્ટન્ટ સાહેબ એટલો જ છે કે એ લોકોના સરપંચના લેટર પર ખાલી એટલું લખીને આપી દો કે આ અમારો ગામનો પ્રશ્ન છે આ મેન્ડેટરી અમારી સંલગ્ન છે અને અમારા ગામના પ્રશ્નો હશે આ અમે કામ બંધ કરાવીએ એની ઓથોરિટી તો એ બધું જ અમે કરીશું આગળ ભાઈ તમને મળી